જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આપણા ફિઝિક્સ સબ્જેક્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની ચર્ચા સુધી એટલે કે આપણે લગભગ 4 પાર્ટ જોયેલા છે અત્યાર સુધી. એમાં આપણે વિદ્યુતભાર વિશેની બેઝિક જાણકારી મેળવેલી હતી, તેની પ્રક્રિયાઓ, તેના પ્રકાર, ઇલેક્ટ્રોન પ્રોટોનનો મૂળભૂત વિદ્યુતભાર છે, આ બધી જ વિશે સંરક્ષણ, ક્વોન્ટમીકરણ, આ બધી જાણકારી આપણે ટૂંકમાં અત્યાર સુધી મેળવેલી હતી. હવે તેનો ઉપયોગિતા તરીકે દાખલાની અંદર થોડીક એવી વિશેષ માહિતીમાં આપણે ધ્યાન આપીશું આજે. તો સૌપ્રથમ ચર્ચા કરીશું અમુક બેઝિક ઉદાહરણો અને બેઝિક દાખલાઓની, જે તમારી અત્યાર સુધીની બેઝિક નાનકડી એવી થિયરી ઉપર આધારિત છે. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે વિદ્યુતભારનું પ્રેરણ જોયું. વિદ્યુતભારનું પ્રેરણ એટલે શું મિત્રો? તો કે કોઈ વસ્તુને વિદ્યુતભારિત કરવાની ઘટના. વિદ્યુતભાર વિહીન વસ્તુ હોય, વિદ્યુતભાર વિહીન પદાર્થ હોય, એને વિદ્યુતભારિત કરવાની પ્રક્રિયા જે છે એને શું કહેવાય છે? વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય છે. એમાં આપણે 2 થી 3 પ્રકાર જોયા હતા, એક સંપર્ક વિના અને એક સંપર્ક સાથે. ભૌતિક સંપર્ક કરાવો તો પણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે અને ભૌતિક સંપર્ક વિના પણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એવી ચર્ચા આપણે કરેલી હતી. ચલો, આજે આપણે ચર્ચા કરીશું એવા જ એક બીજા ઉદાહરણની, પણ જે સંપર્ક વિના વિદ્યુતભારનું પ્રેરણ આપણે જોયેલું હતું. એમાં એક સાથે 2 ગોળા ઉપર આપણે વિદ્યુતભાર પ્રેરિત કરેલો હતો. પણ આજનું જે ઉદાહરણ છે, પેલું ઉદાહરણ, એમાં આપણે એક જ ગોળાનું ઉદાહરણ લેશું અને એક જ ગોળા ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરીશું. તો જોઈએ શું છે રકમ. ઉદાહરણ નંબર 1.1. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના એટલે કે ભૌતિક સંપર્ક વિના તમે તેને કઈ રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? કેવો કરવાનો છે મિત્રો? આપણે ધન વિદ્યુત ભારિત કરવાનો છે. એક જ ગોળો છે, એક જ ધાતુનો ગોળો છે. ચલો, એક જ ધાતુનો ગોળો, આ એક જ ધાતુનો ગોળો, તેના ઉપર જેટલો ધન વિદ્યુત ભાર હશે મિત્રો, એટલો જ સાથે સાથે તેની અંદર ઋણ વિદ્યુત ભાર પણ હશે. ક્લિયર? એટલે આના પરનો નેટ ચાર્જ, ચોખ્ખો વિદ્યુતભાર હાલમાં કેવો છે? 0 છે. એટલે આને આપણે એવું કહી શકીએ કે વિદ્યુતભાર રહિત છે. કેવો છે? વિદ્યુતભાર રહિત છે. તેની પાસે કોઈ નેટ ચોખ્ખો વિદ્યુતભાર નથી. અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન તો છે જ તે, તો સર એની પાસે વિદ્યુતભાર હોય એવું ન કહેવાય? યસ, કહેવાય. પણ જેટલી માત્રામાં ધન વિદ્યુતભાર છે મિત્રો, એટલી જ માત્રામાં ઋણ વિદ્યુતભાર છે. અને ધન અને ઋણ એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ અચળ છે. ક્લિયર? એટલા માટે જેટલો ધન એટલો જ ઋણ, એટલે નેટ કેવો થઈ જાય છે? 0. હવે આને આપણે કેવો કરવો છે? ધન વિદ્યુત ભારિત કરવો છે. કેવો કરવાનો છે મિત્રો? આને ધન વિદ્યુત ભારિત કરવાનો છે. જો આને ધન વિદ્યુત ભારિત કરવા માંગતા હોય મિત્રો, તો આની નજીક કોઈ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો અથવા કાચનો સળિયો તમે અથવા બીજો કોઈ સુવાહક સળિયો લાવી શકો છો. ફરી વાર બોલું છું, જો આ ગોળાને તમે ધન વિદ્યુત ભારિત કરવા માંગતા હોય તો એની નજીક તમારે કેવો સળિયો લાવવાનો છે? ઋણ વિદ્યુત ભારિત, કે જેની પાસે ઋણ વિદ્યુતભાર ઘણી બધી માત્રામાં હોઈ શકે એવો ઋણ વિદ્યુતભારી સળિયો તમારે સળિયાની નજીક, ગોળાની નજીક લાવવાનો છે. સંપર્ક નથી કરવાનો, માત્ર શું લાવવાનો છે? નજીક લાવવાનો છે. આ છે ઋણ વિદ્યુત ભારિત સુવાહક અથવા તો અવાહક સળિયો. ઋણ વિદ્યુત ભારિત સુવાહક સળિયો. જો તમે ઋણ વિદ્યુત ભારિત, આમાંથી આ પ્રક્રિયા છે મિત્રો, જો તમે ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવશો એટલે આમાં રહેલો ઋણ વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન જે છે એ અપાકર્ષણ પામીને ક્યાં જતા રહેશે? છેલ્લે. ક્યાં જતા રહેશે? છેલ્લે જતા રહેશે. એને અનુરૂપ ડાબી બાજુ ધન વિદ્યુત ભાર શું થશે? ખુલ્લો થશે. શું ખુલ્લો થશે મિત્રો? ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે. ઇલેક્ટ્રોન અપાકર્ષણ પામી પેલી બાજુ જતા રહ્યા, એટલે ઇલેક્ટ્રોન પેલી બાજુ જાય, એનો મતલબ શું થયો? ધન વિદ્યુતભાર ખુલ્લો પામે. ક્લિયર? જેટલી માત્રામાં અહીંયા ઋણ વિદ્યુતભાર હશે એટલી માત્રામાં ઋણ ઇલેક્ટ્રોન જે છે પેલી બાજુ જતા રહેશે. હવે શું કરવાનું છે મિત્રો? આપણે માત્ર ધન વિદ્યુતભાર રાખવાનો છે ગોળા ઉપર. ઇલેક્ટ્રોન જોતા નથી જોતા તો આપણે અર્થિંગ નામની પ્રક્રિયા ભણેલા છીએ. ક્લિયર? એમાં શું કરી છે અર્થિંગ નામની પ્રક્રિયામાં? તો કે વધારાનો વિદ્યુતભારનો જથ્થો અથવા વધારાનો વિદ્યુત પ્રવાહ જો ઘરમાં પ્રવેશે અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પ્રવેશે તો એને આપણે જમીન મારફતે પૃથ્વીમાં ઉતારી દઈએ છીએ. કારણ કે પૃથ્વી જે છે ખૂબ મોટી સુવાહક છે, એટલા માટે. તો અહીંયા આપણે એવું જ કંઈ કરીશું. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો, આ ગોળાનું અર્થિંગ કરી દઈએ. શું કરી દઈએ? અર્થિંગ. આ અર્થિંગની નિશાની છે મિત્રો. અર્થિંગ કરી દઈશું એટલે ધન વિદ્યુતભાર એમના એમ રહેશે. સળિયો તો છે જ તે.
સળિયો તો છે જ તે મિત્રો, ઋણ વિદ્યુતભારિત સળિયો. જ્યારે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન છે મિત્રો એ જમીન મારફતે ક્યાં ઉતરી જશે, સોરી તાર મારફત ક્યાં ઉતરી જશે, જમીનમાં. આમાંથી રહેલા ઋણ વિદ્યુતભારો જમીન મારફતે સોરી તાર મારફતે જમીનમાં ઉતરી જશે. ક્લિયર? ચલો, ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ઉતરી જાય પછી તમે અર્થિંગ કાઢી નાખો. હજી ધન વિદ્યુતભાર ચોટેલો છે. કેમ? તો કે અહીંયા વાહક સળિયો છે. ક્લિયર? વાહક સળિયો છે ત્યાં લગી ધન વિદ્યુતભાર છે. હવે અર્થિંગ દૂર કરી નાખો, બધા ઇલેક્ટ્રોન જતા રહે એટલે અર્થિંગ શું કરી નાખવાનું તમારે? દૂર કરી નાખો. ચલો, 4 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવે છે, 1 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવે એટલે 5 ઇલેક્ટ્રોન છે. હવે પાછા ગોળા ઉપર હવે નેટ ધન વિદ્યુતભાર વધેલો છે. તો હવે આ વાહક સળિયાને ઋણ વિદ્યુતભારિત વાહક સળિયાને દૂર કરી નાખો. ચલો, આ ઋણ વિદ્યુતભારિત વાહક સળિયાને દૂર કરી નાખી. ઋણ વિદ્યુતભારિત વાહક સળિયાને દૂર કરશો એટલે આમાં રહેલો ધન વિદ્યુતભાર મુક્ત રીતે છૂટો છવાયો પથરાયેલો જોવા મળશે. તો હવે આની પાસે નેટ વિદ્યુતભાર કેવો છે? ધન. ચોખ્ખો નેટ વિદ્યુતભાર કેવો છે? ધન. તમારો પ્રોસેસ શું છે મિત્રો? 5 જ તબક્કા છે, 1 2 3 4 અને 5. આ એરાઓને ધ્યાનમાં લેવાના છે. સિમ્પલ પ્રોસેસ છે. જે 2 ગોળા માટે એની કરતા પણ સિમ્પલ 1 ગોળા માટેની પ્રોસેસ છે. એમાં તમારે અર્થિંગ કરવાનું રહેશે. ક્લિયર? 1 પોઈન્ટ એડ થશે. નેટ શૂન્ય. જેવો વિદ્યુત ભારિત કરવો હોય મિત્રો, કેવો વિદ્યુત ભારિત કરવો છે? ધન વિદ્યુત ભારિત. તો ધન વિદ્યુત ભારિત કરવો હોય તો તમારે ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવવો પડે. કેવો લાવવો પડે? ઋણ વિદ્યુત ભારિત સળિયો. તો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય પછી અર્થિંગ કરી દો, પછી અર્થિંગ કાઢી નાખો, પછી સળિયો દૂર કરી નાખો એટલે ધન વિદ્યુત ભારિત થાય. ક્વેશ્ચન છે, ધારો કે અહીંયા થોડોક ચેન્જ કરીને તમને એવું કીધું હોય કે ઋણ વિદ્યુત ભારિત કરવો છે, તો આ જ વાહક ગોળાને આપણે કેવો કરવો છે? ઋણ વિદ્યુત ભારિત કરવો છે. તો શું કરશું મિત્રો? જો આ જ વાહક ગોળાને ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો આની નજીક ધન વિદ્યુત ભારિત સળિયો લાવવાનો છે. કેવો લાવવાનો છે? ધન વિદ્યુત ભારિત સળિયો. ધન વિદ્યુત ભારિત સળિયો લાવશો એટલે શું થશે મિત્રો? અહીંયા બધા ઇલેક્ટ્રોન આવશે, અહીંયા બધા પ્રોટોન આવશે. અહીંયા બધા ઇલેક્ટ્રોન, કારણ કે ધન સાથે ઇલેક્ટ્રોન આકર્ષણ ધરાવે તો અહીંયા એને અનુરૂપ ધન વિદ્યુતભાર ખુલ્લો થાય. યાદ રાખજો, અહીંયા ધન છે. અર્થિંગ તો કરવાનું જ છે મિત્રો, અર્થિંગ તો કરવાનું જ છે. અર્થિંગ કરશો એટલે શું થશે મિત્રો? જેમ અહીંયા જૂના કિસ્સામાં ઇલેક્ટ્રોન જમીનમાં ઉતર્યા હતા એવી રીતે અહીંયા ધન વિદ્યુતભાર હોવાથી તેને તટસ્થ કરવા માટે, શૂન્ય કરવા માટે જમીનમાંથી ઇલેક્ટ્રોન તાર મારફતે દાખલ થશે ગોળામાં. ક્યાં દાખલ થશે મિત્રો? ગોળામાં. એટલે તેને આવી કંઈક પ્રક્રિયા બનશે મિત્રો. જો એમાં અર્થિંગ કરો અને અહીંયા ધન વિદ્યુતભાર હોય, આ અર્થિંગ હોય તો આમાં રહેલા ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અંદર. જમીનમાંથી ઇલેક્ટ્રોન નીકળીને અહીંયા આવશે. જેટલા પ્રોટોન હશે એટલા ઇલેક્ટ્રોન આવશે અને શું કરી નાખશે? તટસ્થ. કેમ? તો કે એક ધન હતો, એક ઋણ આવ્યો, શૂન્ય. એક ધન હતો, એક ઋણ આવ્યો, શૂન્ય. એક ધન હતો, એક ઋણ આવ્યો, શૂન્ય. તો અહીંયા પછી નેટ વિદ્યુતભાર ધન છે એ કેન્સલ આઉટ થઈ જશે અને અહીંયા લુખ્ખો ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન વધશે. એટલે અહીંયા પાછું ઋણ વધશે. અહીંયા ધન વિદ્યુતભાર સળિયો છે, સળિયાને કાઢી નાખો તો ઋણ વિદ્યુતભારિત ગોળો આખો બની જશે. તો આ એક પ્રોસેસ છે મિત્રો સરસ મજાની, કે તમે ભૌતિક સંપર્ક વિના પણ તમે ગોળાને વિદ્યુત ભારિત ધન અથવા તો ઋણ કરી શકો છો. ક્લિયર? સોરી. ચલો, ત્યારબાદ જોઈએ આપણો સરસ મજાનું બીજું ઉદાહરણ. ઉદાહરણ નંબર 1.2 MCQ ટાઈપ છે મિત્રો, અને આવા પ્રકારના MCQ પણ ઘણા પૂછાઈ શકે. એના પહેલા એક ખાસ ઇમ્પોર્ટન્ટ નોંધ લખાવી દઉં છું મિત્રો. એક ઇમ્પોર્ટન્ટ નોટ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એક પ્રોટોન કે પછી એક ઇલેક્ટ્રોન કે એ બંનેનો મૂળભૂત વિદ્યુતભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻⁹, જેને આપણે સ્મોલ e વડે દર્શાવીએ છીએ. ક્લિયર? તો કોઈ પણ પ્રક્રિયા થાય, ભૌતિક સંપર્કની, ઘર્ષણની, રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા થાય, મોટા ભાગે ભાગ લેવા વાળું કોણ છે? તો કે ઇલેક્ટ્રોન. કાં તો ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર નીકળશે, કાં તો ઇલેક્ટ્રોન દાખલ થતા હશે. એટલે પદાર્થ કોઈ પણ જે છે, સુવાહક જે છે એ કાં તો ઇલેક્ટ્રોન મેળવતો હશે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવતો હશે. જો ઇલેક્ટ્રોનની આપલે થાય મિત્રો, તો એનો મતલબ એવું પણ કહી શકું ને હું કે વિદ્યુતભારની પણ આપલે થાય છે. કારણ કે પ્રત્યેક ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻⁹ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. તો ઇલેક્ટ્રોનની આપલે એનો મતલબ એવો થયો કે વિદ્યુતભારની પણ શું થઈ? આપલે. તો આપણે એવું શોધવું છે કે 1 કુલંબ વિદ્યુતભાર નાખવો હોય અથવા 1 કુલંબ વિદ્યુતભાર કાઢવો હોય
તો કેટલા ઇલેક્ટ્રોનની આપણે જરૂરી છે સમજો. એક કુલમની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવેશ થઈ શકે? આપણે ઊંધું જાણીએ છીએ. શું જાણીએ છીએ? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. માત્ર મૂલ્ય સ્વરૂપમાં લખું છું મિત્રો, 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલો છે. કેટલા કુલમ છે? આટલા. એક નાનકડી એવી રાશિ મૂકું છું કે ભાઈ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમનો વિદ્યુતભાર કેટલા ઇલેક્ટ્રોન માટે લાગુ પડે છે? તો કે એક ઇલેક્ટ્રોન માટે લાગુ પડે છે. તો એક કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ શકે? એક કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ શકે? ધારો કે મિત્રો એ સંખ્યાને હું n વડે દર્શાવું છું. તો અહીંયા ત્રિરાશિનો જવાબ આવશે n બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 1.6 ગુણ્યા 10⁻⁹. એટલે અંશમાં 1 ભાગ્યા 1.6 એટલે આવશે તમારી પાસે અંશ 0.625. 10⁻⁹ ઉપર લઈ લ્યો એટલે +19 એક ઘાત વાપરવા આપી દો એટલે 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન થયા. કેટલા? 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન. એટલે એક કુલંબમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા થયા. આટલો એક નાનકડો એવો કોન્સેપ્ટ જે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ, આ તમારે યાદ રાખવાનો છે. પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. ક્લિયર? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ એટલે કે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 1. તો એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? એક નાનકડી રાશિ છે. સિમ્પલ જો આ રીતનો આ મેથડનો ઉપયોગ ન કરવો હોય તો તમે Q બરાબર Ne એટલે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ પણ યુઝ કરી શકો છો. ક્લિયર? એમાં પણ સેમ એવું જ છે. Q બરાબર Ne. આ કેટલો જોઈએ છે તમારે? 1 કુલમ. આ કેટલો આપેલો છે? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. તો તમને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા જેને આપણે કેપિટલ N વડે દર્શાવેલી છે એ મળી જશે કે નહીં મળી જાય? ક્લિયર? તો એમાં પણ આટલો જ જવાબ મળશે 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન. એટલે એક કુલમ એટલે વિચારવા જઈએ તો ઘણા બધા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ને? તો કે યસ. એટલા જ માટે વિદ્યુતભાર જે છે મિત્રો, વિદ્યુતભાર નાના નાના કણોનો ઇલેક્ટ્રોન પ્રોટોનનો એ બહુ નાનો છે, સૂક્ષ્મ માપક્રમનો છે. એટલે એમાં જો તમે એક કુલમની ચર્ચા કરીએ તો એમાં ઘણા બધા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઘણા બધા પ્રોટોનની સંખ્યાનો સમાવેશ કરી શકાય. હવે ક્વેશ્ચન એ છે કે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ એક કુલમમાં શું હશે? પ્રોટોન પણ હશે. ક્લિયર? એટલે અહીં સિમ્પલી એવું પણ લખી શકું ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. ચલો ત્યારબાદ સ્ટાર્ટ કરીએ મિત્રો દાખલો. હવે શું છે રકમ? તો કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો દર સેકન્ડ એટલે કે ભાઈ 1 સેકન્ડમાં ટ્રાન્સફર થતા 1 સેકન્ડમાં ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપેલી છે? 10⁹ આપેલી છે. 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 10⁹. તો પૂછ્યું છે શું? તો ભાઈ બીજા પદાર્થ ઉપર કુલ 1 કુલમ જેટલો વિદ્યુતભાર થવા માટે, પ્રસ્થાપિત થવા માટે કેટલો સમય લાગશે? કેટલો સમય લાગશે? ક્લિયર? તો તમે ક્વેશ્ચન પૂછો છો કે 10⁹ ઇલેક્ટ્રોનને જવા માટે કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ. કેટલો? 1 સેકન્ડ. તો એક કુલમ વિદ્યુતભાર, તો એક કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે 6.25 ગુણ્યા 10⁸. તો આપણે ત્રિરાશિ સિમ્પલ એક મૂકવાની છે કે ભાઈ 10⁹ ઇલેક્ટ્રોનને જવા માટે લાગતો સમય 1 સેકન્ડ છે. તો એક કુલંબ એટલે કેટલો વિદ્યુતભાર થશે? કેટલા ઇલેક્ટ્રોન થશે મિત્રો? 6.25 ગુણ્યા 10⁸. તો 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોનને જવા માટે કેટલો સમય લાગશે? ધારો કે હું T વડે દર્શાવું તો T બરાબર થશે મિત્રો 6.25 ગુણ્યા 10⁸ ગુણ્યા 1 ભાગ્યા 10⁹. ચલો 9 ઉપર લઈ આવીએ એટલે થશે 6.25 ગુણ્યા 10⁸ -9 એટલે 9 વધશે, 9 દુ 18 થાય. 9 સેકન્ડ. આટલો સમય લાગશે સેકન્ડમાં. આટલો સમય લાગશે શેમાં? સેકન્ડમાં. પણ તમને એવું પૂછે વર્ષમાં કેટલો સમય લાગે? કારણ કે 10⁹ સેકન્ડ એટલે બહુ ઘણો બધો સમય થયો. તો વર્ષની અંદર વાત કરવી હોય તો જેમ
આપણે વર્ષમાંથી સેકન્ડમાં જવા માટે ગુણ્યા 324 કરી, ગુણ્યા 24 કરી, ગુણ્યા 60 કરી, સોરી 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 એવું કરી તો અહીંયા ભાગવું પડશે. 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ છે. ચલો એને હવે આપણે અવર્સમાં ફેરવવા છે, સોરી યર્સમાં ફેરવવા છે, વર્ષમાં ફેરવવા છે. તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો પહેલા 60 વડે ભાગો. 1 કલાકમાં 60 મિનિટ હોય તો પાછું 60 વડે ભાગો. એવા એક દિવસમાં 24 કલાક હોય તો 24 વડે ભાગો. અને આખા વર્ષમાં એટલે કે એક વર્ષમાં એવી 365 દિવસ હોય. કેટલા હોય? 365 દિવસ. તો જેમ ગુણતા હતા એવી રીતે ભાગી નાખો એટલે આ જે છે એ શેમાં કન્વર્ટ થઈ જાય? વર્ષમાં કન્વર્ટ થઈ જશે. શેમાં? વર્ષમાં. ચલો સાદુરૂપ આપીએ તો તમારી પાસે લગભગ જવાબ આવશે મિત્રો 198 વર્ષ. કેટલો આવશે? 198 વર્ષ. એટલે ખાલી આપણે 1 કુલમ વિદ્યુતભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર કરવો હોય, કેટલો? માત્ર 1 કુલમ. તો કેટલા વર્ષ લાગે? 198 વર્ષ. ક્લિયર? એટલે વિદ્યુતભાર જે છે મિત્રો એ સૂક્ષ્મ એકમ છે, નાનકડો એકમ છે, માઇક્રો એકમ છે. એ એક ધ્યાન રાખવાનું છે. એટલે જનરલી આપણે 1 કુલમની ચર્ચા તો બહુ રેર કેસમાં કોઈક જગ્યાએ કરતા હોય. ક્લિયર? બાકી મિલીકુલમ, માઇક્રોકુલમની જ ચર્ચા કરતા હશું અને એના કરતાં પણ નાનો વિદ્યુતભાર ચર્ચા કરતા હશું, જેમ કે ઇલેક્ટ્રોન પ્રોટોનનો વિદ્યુતભાર છે એ રીતે. ક્લિયર? તો હવે કોઈ પણ એમસીક્યુ, કોઈ પણ દાખલો હોય એના માટે તમારે આ એક કોન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો છે. ક્લિયર? કે 1 કુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6.25 ગુણ્યા 10⁸. ચલો ત્યારબાદ આવા જ એક દાખલાની ચર્ચા કરીએ. આના પછીનું ઉદાહરણ નંબર 3. ચલો ત્યારબાદ જોઈએ મિત્રો આપણે સરસ મજાનું ઉદાહરણ નંબર 3. એક પ્યાલામાં પાણી ભરેલું છે અને એ પાણીનું દળ છે 250 કિલોગ્રામ, સોરી 250 ગ્રામ. એક પ્યાલાની અંદર પાણી ભરેલું છે, એમાં છે 250 ગ્રામ. તો તમને ક્વેશ્ચન એવું પૂછે છે એમાં કેટલો ધન વિદ્યુતભાર અને કેટલો ઋણ વિદ્યુતભાર રહેલો હશે? કેટલો ધન અને કેટલો વિદ્યુતભાર રહેલો હશે? રકમ જોઈએ સૌ પ્રથમ. એક પ્યાલા પાણીમાં, એટલે એક પ્યાલા પાણીમાં કેટલો ધન અને ઋણ વિદ્યુતભાર હશે? આપણને ખબર છે જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે તેની સાથે કોઈ ઇલેક્ટ્રિક સપ્લાય નથી, તો જેટલો ધન હશે એટલો જ ઋણ વિદ્યુતભાર હશે. આટલો તો ફાઇનલ થઈ ગયું, જેટલો ધન એટલો જ ઋણ. અહીં ધારી લો કે પ્યાલામાં ભરેલ પાણીનું દળ 250 ગ્રામ છે. કેટલું દળ લેવાનું છે મિત્રો? 250 ગ્રામ. એટલે આપણે 250 ગ્રામ પાણીમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની સંખ્યા શોધવાની છે. અને તેનો અણુભાર 18 ગ્રામ છે. કેટલો છે? 18 ગ્રામ. 18 છે એટલે એનો મતલબ થયો 18 ગ્રામ, 1 મોલ થયો. ક્લિયર? તો સૌપ્રથમ પાણી એટલે H2O થાય મિત્રો. શું થાય? H2O. H2O ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય, કેટલા પ્રોટોન હોય? તો કે હાઇડ્રોજન પાસે 1 પ્રોટોન. ક્લિયર? પણ H2O આથી 2 પ્રોટોન થશે, 2 ઇલેક્ટ્રોન. ક્લિયર? એટલે 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન આની પાસે. O એટલે 8 નંબરનું તત્વ છે. 8 ઓક્સિજન 8 પ્રોટોન, ટોટલ 10 ઓક્સિજન, સોરી 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હશે. કોની પાસે? એક H2O ના અણુ પાસે. એટલે કે પાણીના એક અણુ પાસે કેટલો પ્રોટોન હશે? તો કે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? ચલો હવે જોઈએ ખાસ. તો H2O ના એક અણુની ચર્ચા કરીશું, માત્ર એક અણુ માટે. H2O ના એક અણુ માટેની જ ચર્ચા કરીએ છીએ. તો એક અણુનો વિદ્યુતભાર કેટલો થાય? ધારો કે આપણે ધન કેલ્ક્યુલેટ કરીએ છીએ. આપણે ધારો કે ધન વિદ્યુતભાર કેલ્ક્યુલેટ કરીએ, કારણ કે જેટલો ધન છે એટલો ઋણ છે. તો ધન વિદ્યુતભાર કેલ્ક્યુલેટ કરું તો એક અણુ માટે વિદ્યુતભાર અથવા તો ધન વિદ્યુતભાર આપણે એવું પણ લખી શકીએ. ચલો શરૂઆતમાં લખીએ ધન વિદ્યુતભાર. એક અણુ માટેનો ધન વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર ધારો કે એનું Q વડે દર્શાવું તો એક પ્રોટોનનો વિદ્યુતભાર છે મિત્રો 1.6 ગુણ્યા 10⁻⁹. એવા કેટલા છે? 10. કેટલા છે એવા? 10. તો એ થશે મિત્રો 1.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 10. Q બરાબર N, Q બરાબર N ઇન્ટુ E. સિમ્પલ છે. તો આનો જવાબ આવશે મિત્રો 1.6 10⁻1 થશે એટલે -18 કુલમ. તો H2O ના એક અણુ પાસે આટલો વિદ્યુતભાર હોય. H2O ના એટલે કે પાણીના એક અણુ પાસે કેટલો ધન વિદ્યુતભાર હશે? આટલો ધન અને આટલો ઋણ હશે. ક્લિયર? તો ક્વેશ્ચન એ છે એક અણુની ચર્ચા નથી કરવાની આપણે,
250 ગ્રામમાં જેટલા અણુઓ હશે એ બધા જ અણુઓનો ધન વિદ્યુતભાર તમારે શોધવો છે. તો આપણે હિન્ટ તરીકે લઈ લઈશું 18 ગ્રામ અણુભાર. 18 ગ્રામ એટલે 1 મોલનું દળ અને 1 મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા એ થશે મિત્રો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો મિત્રો અહીંયા 83 વાપરીને આગળ એવી કે ભાઈ 18 ગ્રામ જે છે તેમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. કારણ કે તેનો અણુભાર છે કે ભાઈ 18 ગ્રામમાં કેટલા પરમાણુઓ છે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુઓ છે. પરમાણુઓ અથવા તો અણુઓ, આટલા પરમાણુઓ છે. તો ભાઈ આપણે કેટલું દળ લેવાનું છે? 250 ગ્રામ. એમાં કેટલા પરમાણુ થશે? ધારો કે એને કેપિટલ એન વડે દર્શાવું મિત્રો, તો કેપિટલ એન બરાબર થશે 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં 18. ચલો કેલ્ક્યુલેટ કરો. તમારી પાસે જવાબ આવશે મિત્રો 83.61. 83.61 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુઓ થશે. કેટલા ગ્રામમાં? 250 ગ્રામમાં. 250 ગ્રામમાં આટલા પરમાણુ થશે. હાઇડ્રોજનનો એક પરમાણુ હોય, એક અણુ હોય તો આટલો વિદ્યુતભાર છે. તો 250 ગ્રામમાં ટોટલ કેટલા છે? આટલા. તો કુલ વિદ્યુતભાર કેટલો થશે મિત્રો? માટે લખી શકીએ 250 ગ્રામ પાણીમાં રહેલ ધન વિદ્યુતભાર ક્યુ, જેને હું કેપિટલ ક્યુ વડે દર્શાવું, એ થશે મિત્રો સ્મોલ ક્યુ ઇન્ટુ એન. એકનો વિદ્યુતભાર ગુણ્યા અણુઓની સંખ્યા. તો એકનો વિદ્યુતભાર છે મિત્રો 1.6 ગુણ્યા 10⁻18 ઘાત ગુણ્યા કેપિટલ એન એટલે એ થશે મિત્રો 83.61 ગુણ્યા 10⁻23 ઘાત. એટલે તમારી પાસે અંતિમ જવાબ આવશે મિત્રો 1.34 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ. આટલો ધન વિદ્યુતભાર અને આટલો ઋણ વિદ્યુતભાર, એટલે પ્લસ ઓર માઇનસ બે લખી દઉં છું મિત્રો. જેટલો ધન વિદ્યુતભાર એટલો જ ઋણ વિદ્યુતભાર, એટલે પ્લસ અને માઇનસ બંને સંજ્ઞા આપણે યુઝ કરી શકીએ. ધન હોય તો પ્લસ, ઋણ હોય તો માઇનસ. તો સિમ્પલ દાખલો છે મિત્રો, ખાલી એક ત્રિરાશિ ઉપર બેઝ છે. પેલા એક અણુ માટે શોધો. એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10 ઇલેક્ટ્રોન 10 પ્રોટોન. ક્લિયર? ઇલેક્ટ્રોન હોય તો ઋણ વિદ્યુતભાર, પ્રોટોન હોય તો ધન વિદ્યુતભાર. ધારો કે આપણે ધન વિદ્યુતભારની ગણતરી કરીએ તો 10 ગુણ્યા 1.6 એટલે 10 પ્રોટોનનો તમને વિદ્યુતભાર મળશે. 10 પ્રોટોનનો મતલબ શું થયો? હાઇડ્રોજનમાં રહેલો પાણીમાં રહેલો એક અણુનો કુલ ધન વિદ્યુતભાર. એવા કેટલા અણુ રહેલા છે? તો કે આટલા. તો કુલ ધન કેટલો થાય? તો કે આટલો, અને એટલો જ ઋણ. ક્લિયર? તો આ થઈ ચર્ચા મિત્રો ઉદાહરણ નંબર 1.3. ત્યારબાદ આવો નવો એક સ્વાધ્યાયનો દાખલો છે મિત્રો, સ્વાધ્યાય 1.11. રકમ જોઈએ મિત્રો, ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ ઋણ વિદ્યુતભાર છે. ધારો કે મિત્રો આ પોલિથીનનો ટુકડો છે, આ છે ઊન, આ છે પોલિથીન. જ્યારે બંનેની ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે છે મિત્રો, ત્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે મિત્રો. ક્યાંથી? ઊનમાંથી પોલિથીનમાં. કોણ? ઇલેક્ટ્રોન. ઊનમાંથી થઈને ક્યાં જાય છે? પોલિથીનમાં. એટલે આ જે છે ભાઈ એ ઋણ વિદ્યુતભારિત બને છે. કેવા બને છે? ઋણ વિદ્યુતભારિત. જ્યારે આ ભાઈ કેવા બને છે? ધન વિદ્યુતભારિત બને છે. કેવા બને છે? ધન વિદ્યુતભારિત. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્યાંમાંથી ક્યાં થાય છે? ઊનમાંથી થઈને પોલિથીનમાં. ચલો, તો કેટલો ઋણ વિદ્યુતભાર છે? 3 ગુણ્યા 10⁻7 કુલમ. ચલો, તેમાં રહેલો ઋણ વિદ્યુતભાર, ધારો કે સ્મોલ ક્યુ વડે દર્શાવું, એ છે -3 ગુણ્યા ઋણ છે એટલે -7 ઘાત કુલમ. ઋણ હોવાથી માઇનસ. આટલો વિદ્યુતભાર છે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ધારો કે સ્મોલ એન જે છે એ આપણે શોધવાનું છે. સિમ્પલ અને સાદું એવું સૂત્ર છે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે ને, ક્વોન્ટમીકરણ કે ભાઈ ક્યુ બરાબર એન ઈ. ઈ એટલે ઇલેક્ટ્રોનનો મૂળભૂત વિદ્યુતભાર, ક્યુ આટલો કુલ વિદ્યુતભાર છે, એન એટલે ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એન ને કરતા બનાવીએ મિત્રો, તો એન બરાબર થશે ક્યુ બાય ઈ. ક્યુ છે -3 ગુણ્યા 10⁻7. ઈ એટલે અહીં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મુક્ત હોવાથી લખી છે -1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. તમારી પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે લગભગ 1.5 ગણી લ્યો એટલે 2 થશે, લગભગ 2 ગુણ્યા 10⁻12 ઘાત ઇલેક્ટ્રોન.
આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે. કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે? તો કે 3 ગુણ્યા 10⁻7 વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો. આના ઉપર ઋણ વિદ્યુતભાર એટલો પ્રસ્થાપિત થયો. એનો મતલબ શું? કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે? તો કે 2 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે. અને એમાં બીજો ક્વેશ્ચન છે મિત્રો, શું ઊનની પોલિથીન તરફ દળનું સ્થળાંતર થયેલ હશે? એટલે કે ઊનમાંથી દળ ઘટીને પોલિથીન પર ગયેલું હશે? તો કે યસ. ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોન પણ કંઈક સૂક્ષ્મ દળ ધરાવે છે. તો દળનું પણ ટ્રાન્સફર થયું હશે, દળનું પણ રૂપાંતર થયું હશે ઊનમાંથી થઈને પોલિથીનમાં. તો અહીંયા આપડશું આપણે ક્વેશ્ચનમાં, હા સ્થાનાંતર થયું હશે, સ્થાનાંતર થયું છે, દળનું સ્થાનાંતર થયું છે. ક્વેશ્ચન પૂછે કેટલું દળનું સ્થાનાંતર થયું છે? તો કે ભાઈ 1 ઇલેક્ટ્રોનનું દળ છે, યાદ રાખજો, 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ થાય. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ થાય 1 ઇલેક્ટ્રોનનું દળ. તો એવા કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 2 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન જાય છે. તો સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનનું દળ, ધારો કે એને કેપિટલ M વડે દર્શાવું. 1 નું આટલું, તો n નું કેટલું? તો એ થશે મિત્રો n ગુણ્યા me. તો n છે મિત્રો 2 ગુણ્યા 10⁻12 અને આ છે 9.1 ગુણ્યા 10⁻31. લગભગ આને હું 10 ગણી નાખું, લગભગ 10, કારણ કે 9 દુ 18, 18 પોઈન્ટ સમથિંગ, તો 18.2 જેટલું, લગભગ 10 ગણી નાખું એટલે 20 જવાબ આવશે. એટલે 2 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ. કેટલું દળ સ્થાનાંતરિત થયું હશે? આટલું. કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા હશે? આટલા. અને સાથે સાથે તમને છેલ્લે એવું પણ લખેલું છે, ઠુલિયા જેવો ક્વેશ્ચન છે, તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે? ભાઈ દેખાય જ છે, જેના ઉપર ઋણ વિદ્યુતભાર આવ્યો એ ઇલેક્ટ્રોન મેળવે છે અને સામે ગુમાવે એટલે ધન વિદ્યુતભારિત થાય છે. તો શેના પરથી શેનામાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે? તો કે ઊનમાંથી થઈને પોલિથીનમાં. શેમાં થયા હશે? ઊનમાંથી થઈને પોલિથીનમાં. આ થઈ જતા મિત્રો આપણે અત્યાર સુધીની જે થિયરી કરેલી હતી તેના અમુક બેઝિક દાખલાઓની. ત્યારબાદ હવે ચેપ્ટરમાં ધીમે ધીમે એન્ટર થશું, થોડોક ઊંડાણપૂર્વકનો અભ્યાસ સ્ટાર્ટ કરીશું, મેથેમેટિકલ ક્વેશ્ચન, મેથેમેટિકલ થિયરીની ચર્ચા કરીશું, પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.